હું ટાટાના શોરૂમમાં ગાડી મૂકવા આવ્યો હતો. ગાડી મૂકી દીધી લેતા સર્વિસ કામ માટેનો. ત્યાં 15 દિવસનું કીધું હતું ને એ ગાડી મને 7 દિવસ પછી ભવનાથ રોડ ઉપર પિલાણી પાસે રાત્રે 9:30 અહીંથી નીકળેલી. 12:30 વાગે મેં ગાડીનો કબજો મેળવેલો. શોરૂમે આવેલો હતો. શોરૂમવાળાએ કોઈ પણ જાતનું એક્શન લીધું નહોતું. પછી રાત્રે 12:30 વાગે મેં એના શેઠને બોલાવ્યા. હું ને મારો ભાઈ આવ્યો હતો. એના કારણોસર અહીંયા મારા ભાઈનું મૃત્યુ થયેલું છે. બસ આ જ કારણે છે કે રાત્રે 12:30 વાગે ગાડી બીજા લઈને ફરતા હતા શોરૂમવાળા. હવે એ શોરૂમનો માણસ છે કોઈ બીજો છે એ અમને ખ્યાલ નથી. ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું? ભાઈનું મૃત્યુ ગાડીના કારણોસર. એટેક આવી ગયો તો ગભરામણ થઈ ગઈ. આ લોકો રાતે કોઈ અમે શેઠિયા જવાબ દેતા નહોતા. શું આના મામલે પછી તમે કોઈ પોલીસમાં ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે પણ પોલીસે હજી કોઈ પણ જાતનું એક્શન લીધું નથી. આ 10 દિવસ થયા ફરિયાદ કરી છે ને. અહીંયા તમે શોરૂમે આજે આવ્યો તો શું કીધું? શોરૂમે આવ્યા તો એ એમ કીધું હતું કે ભાઈ તમે તમારી રીતે ફરિયાદ જે કરવી હોય કરી દો. એ લોકોએ પણ એમ ફરિયાદ કરી છે એવું દર્શાવ્યું છે. આમાં જવાબદારી કોની આવે? જવાબદારી ટાટા શોરૂમની. એના કારણે જ મારા ભાઈનું મૃત્યુ થયું. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આનો અમને નિર્ણય કંઈક સારો દે. હું એ ભગવતી ઓટો ટાટા શોરૂમની અંદર જોબ કરું છું અને મારે ત્યાં ભાઈની ગાડી સર્વિસમાં મૂકેલી હતી જે 7/5/2026 રોજ મૂકેલી હતી. જે સર્વિસ કામ અને બોડી કલર કામ કરવા માટે મૂકેલી હતી. જે ઘટનામાં 14/5 અમારા અહીંયા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એના માણસ પરવેશભાઈ વિરુદ્ધ તરફથી આ બનાવ બનેલો છે. જો જે ગાડી લઈ એને રાત્રે 9:30 ની આસપાસ ગાડી લઈને અહીંથી નીકળી ગયેલ છે. જે કોઈને જાણ હતી નહીં. અને આ બનાવમાં પછી આગળ જતા અમે પોલીસ સ્ટેશનની અંદર 16/5/2026 અરજી કરેલી છે કે અમારે ત્યારે આવો બનાવ બની ગયેલો છે. જવાબદારી તમારી ન હોય? તમારા શોરૂમમાંથી ગાડી વહી જાય તો? જવાબદારી હતી પણ સાહેબ આ અજાણ વસ્તુ બનેલી છે જેની અમે ફરિયાદ પણ કરેલી છે. માનો કે આ જ વસ્તુથી કોઈ અકસ્માત થયો હોત તો એ જવાબદારી કોની રહેતી? સાહેબ આ અકસ્માત થયો હોત તો જે કાંઈ બનાવ બનેલો છે જે કાંઈ પકડાત એની જવાબદારી રહેશે. મારી જવાબદારી છે, હું ના નથી પડતો, પણ જે બનાવ બનેલો છે એ ખબર વગરનો બનાવ બનેલો છે. અમને આ જ ગંભીરતાને લઈ અને ગાડીના માલિકને એટેક આવ્યો હતો અને એને જીવ ગુમાવવો પડ્યો હતો. આને લઈને શું કહેશો? એ શું થયું હતું એ સમયે? સાહેબ એ વસ્તુ મને ખ્યાલ છે. એ વસ્તુ અહીંયા અમે બધા ભેગા હતા જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ માલિક પોતે અહીંયા હાજર હતા અને અહીંથી અમે એને જે ગભરામણ થવા માંડી ત્યારે અમે અમારી ગાડી લઈ અને હોસ્પિટલે લઈ ગયા હતા. અને હોસ્પિટલે જે કંઈ સારવાર દરમિયાન જે કંઈ થયું છે ત્યાર પછીનો ખ્યાલ નથી. સાહેબ આ બનાવ બનેલો છે એટલે આપણે જવાબદારી છે એમાં થોડીક અમારી ચૂક છે, જવાબદારી ચૂક છે. બાકી તો બીજું તો સાહેબ જે બનાવ બની ગયેલો છે હકીકત છે એની અમે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરેલી છે.